અનુભવ તો કોઈ જુદા પ્રકારનો. સમર્થાચાર્ય થઈ ગયા, ઉપરાંત એને જોગ થયો શ્રીમંદર પ્રભુનો સાક્ષાત, એમાં આ બધું નીકળ્યું. કોઈ સમજી ન શકે આ શું લખે છે. એક હતો નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, એક પણ એ પ્રણમે છે, રહે છે ને એક પણ એ પ્રણમે છે, જાણે છે ને જાણા રૂપે પ્રણમે છે, તો એનો સ્વભાવ છે. ચાલો એ જ વાત કૂટપણે આમાં તાદાત્મ્યમાં કહી દીધી છે. એ જ વાત ઉપયોગ લક્ષણ છે. બધાય છે એ દુઃખરૂપ છે ને મુકાય છે એ સુખરૂપ છે. બંધાતોય નથી ને મુકાતોય નથી, એ જીવ છે ખરેખર ઓરિજિનલ જીવ જેને કહેવામાં આવે. બોલા તો પછી સ્વાંગ કયા એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોક. સુંદરતા પામે છે એક પણ એને ભૂતગલ કર્મની સાથે સ્થિત થઈને પર સમય થઈ જાય છે ને એને છોડે છો સ્વસમય. બે પણ આવ્યું પાછું. એકમાં બેપણાની વાત દુઃખદાયક છે, જીવ આવો પણ છે ને જીવ આવો પણ છે. જીવ અજ્ઞાન અવસ્થામાં બંધાય છે ને જ્ઞાન થાય ત્યારે છૂટે છે. એવા જીવને એક રૂપ જીવને બે રૂપ જોવે છે. એને એક રૂપ અનાદિ અનંત જીવ છે. આ બંધન મોક્ષ અનાદિ અનંત ક્યાં સ્થિતિ છે? એનું વિશેષણ મૂકે છે અનાદિ અનંત. ચાલો આજે બહુતર ગાથા આવે છે, 71 ગાથા આવે છે, બરાબર. ઓમ ઓમ નમોસ્તુ નમોસ્તુ નમો હરિ નમો સમય સારાય બોલો. હવે પૂછે છે કે આ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? કર્તા કર્મની પ્રવૃત્તિ તો અનાદિ છે. આત્મા કર્તા ને ક્રોધવાનું કર્મ એવી સ્થિતિ છે, એનો અભાવ ક્યારે થાય? કેમ થાય નહીં પણ ક્યારે થાય? ક્યારે થાય કે આમ થાય તો થાય? બોલો ગાતા બોલો. આજીવ જ્યારે આશ્રવોનું તે મનિજ આત્માનું જાણે વિશેષાંતર બંધન નહીં તેને થતું. ગાથાનો અર્થ બોલો. જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. ઓમે તફાવત અને ભેદ બે શબ્દો લીધા હતા. આમાં તફાવત અને ભેદ બે શબ્દ લઈએ છીએ. બરાબર. બોલો ટીકા. ઓમે તફાવત ને ભેદ લીધા ને. તફાવત અને ભેદ, વિશેષાંતર. હા, વિશેષને અને અંતરને. હા, બે લીધું તો મૂળમાં છે. એમાં હા મૂળમાં છે તફાવત અને ભેદ. બીજી લીટીમાં વિશેષાંતરમ. એ જ વાત આ વિશેષાંતરમ કહ્યું છે.
તફાવત અને ભેદ. ઓલામાં સંસ્કૃતમાં તો બે છે, પ્રાકૃતમાં બે છે. બે છે? વિશેષાંતરમ. જાવણ વેદી વિશેષાંતરમ. અવિશેષાંતરમ. હા. તું આદાસ. જાણ વેદી વિશેષાંતરમ. હા, અને સંસ્કૃતમાં વિશેષાંતરમ. હા, પણ ભેદ છે એમાં. उसमें વિશેષ અને અંતર એ બે નો અર્થ કર્યો. અંતર એટલે ભેદ, હા, અંતર એટલે જુદાઈ. વિશેષ એટલે લક્ષણ ભેદ લક્ષણ ભેદ. અને અંતર એટલે જુદાઈ, જુદાઈ. એવો અર્થ કર્યો ને. અને ગુજરાતી શબ્દ એક છે. હા, શબ્દ એક છે. વિશેષ ને અંતર, વિશેષ અંતર, હા તફાવત અને ભેદને. હા, વિશેષ અંતર, વિશેષ નો અર્થ કે તફાવત તફાવત, અને અંતર નો અર્થ ભેદ, ભેદ, જુદાઈ. જુદાઈ. જુદાઈ તફાવતમાં લક્ષણ હા, ભેદ છે, હાજી. લક્ષણ બે ના જુદા જુદા છે. અને ભેદમાં પ્રદેશ ભેદ જુદા છે. હા, ભેદમાં વસ્તુ જ જુદી આખી. વસ્તુ જ જુદી છે. સર્વથા ભિન્ન. એ સર્વથા ભિન્ન બતાવનાર ભેદ છે. અને સર્વથા ભિન્ન કેમ છે કે લક્ષણ જુદું છે. હા, એમ ક્રોધનું લક્ષણ ને જીવનું લક્ષણ એક નથી. બરાબર. એટલે લક્ષણ પેલું લઈ અને પછી જુદાઈ બતાવે. હા, લક્ષણ જુદું છે માટે વસ્તુ જુદી છે. ભાઈ બેન ભણાવે છે ને કે અનેક મળેલા પદાર્થોમાં લક્ષણથી એ જુદા પાડે છે, એમ આવે છે ને કે હા, હા, બરાબર. પરિભાષા એની. યા હા, બરાબર. એટલે ગોપાલદાસ ભરૈયાએ જે પ્રવેશિકા કરી છે એ બહુ બહુ સારી. સારી, બહુ સારી, ખૂબ સારું. ખૂબ સારી પરંપરા ચાલુ થઈ ગઈ. હા, કારણ કે હું એ ભણ્યો છું ને, હા, મને બહુ ગમે છે. બરાબર છે. વિશેષાંતરમ, બસ. વિશેષ અને અંતર. વિશેષ એટલે તફાવત છે બે વચ્ચે, હા, લક્ષણ જુદા છે. હા. આત્માને જ્ઞાનનું લક્ષણ જુદું નથી, નહીં. પણ આત્માને આશ્રમનું લક્ષણ જુદું છે. હા, એટલે આત્માને જ્ઞાન ભિન્ન નથી, લક્ષણ એક છે માટે અભિન્ન છે. હા, લક્ષણ એક આત્માને આત્માનું જ્ઞાન લક્ષણ એક છે માટે અભિન્ન છે. માટે અભિન્ન. અને આત્માને આશ્રવ લક્ષણ એના અલગ લક્ષણ જુદા છે, માટે વસ્તુ એટલે અલગ. પદાર્થ જુદો છે, બસ વસ્તુ જુદી છે. એમ એક એક શબ્દ કેટલો માર્મિક છે. કેટલું વિશેષાંતરમ. વિશેષાંતરમ. હા, વિશેષ હોવાથી અંતર છે એમ. હા, વિશેષ હોવાથી અંતર. હા, એમ હું ગુજરાતી મારું. હા, બરાબર. વિશેષ હોવાથી અંતર છે, અંતર છે, બરાબર. એટલે લક્ષણ જુદા હોવાથી જુદાઈ છે. જુદાઈ છે. બહુ સરસ. લક્ષણ જુદા હોવાથી જુદાઈ છે. જુદાઈ છે, બસ. બસ બરાબર છે. એમ. એમને એમ તમે કેમ કહો કે આશ્રમ જુદા છે ને આત્મા જુદો છે? એમ કેમ કયો? કારણ આપો. એમ કઈ કહેવાથી કોઈ માની લે? માની લે નહીં, લક્ષણ જુદાઈ, લક્ષણની જુદાઈ હોવાથી વસ્તુની જુદાઈ છે. જુદાઈ છે. બહુ સરસ, बहुत अच्छा. લક્ષણ જુદા હોવાથી બે વસ્તુ જુદી છે. વસ્તુ જુદી છે, બસ. આ મૂળ સિદ્ધાંત આવ્યો. મૂળ સિદ્ધાંત છે. સિદ્ધાંત છે આ. બહુ સારી વાત છે. લક્ષણ જુદા હોવાથી વસ્તુ જુદી છે. વસ્તુ જુદી છે. લક્ષણ જુદા હોવાથી જેમ આત્માને જ્ઞાન એનું લક્ષણ જુદું નથી, નથી માટે એટલે એક વસ્તુ એક વસ્તુ છે. છે. બહુ હા, સરસ. એમ. बहुत अच्छा. आत्मा और ज्ञान का लक्षण तो एक है, एक है, इसलिए वस्तु एक है. है. बराबर. અને આત્માને આશ્રવ બેના લક્ષણ જુદા 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 છે, છે. માટે વસ્તુ જુદી છે. वस्तु जुदी છે. भाई कैसी आम दिखे ऐसी હા, દેખાય દેખાય એમ બરાબર. ન્યાયસર બધી વાત. સર છે. આગમ, યુક્તિ, અનુમાન અને અનુભૂતિ સિદ્ધ થાય એવી વાત લખે છે. આત્મા તાળપત્ર પર કેવું લખી ગયા? બરાબર છે. પરંપરા ચાલુ થઈ. હાજી. આત્મા અને જ્ઞાન એક લક્ષણ છે, लक्षण एक એટલે है, જુદાઈ નથી. इसलिए वस्तु एक है. એક વસ્તુ है, आत्मा और आत्मा और आश्रम आश्रम का लक्षण अलग है, અલગ है. इसलिए वस्तु अलग है. લક્ષણ ભેદથી વસ્તુ ભેદ છે. એક ચેતન એક જળ છે. હા, ચેતન હોવાની તને ભ્રાંતિ થાય છે, પણ જે જળ હા, ચેતનનું લક્ષણ જ એમાં નથી. નથી. બહુ તેમાં કહ્યું છે કે હમ. આંધળો જે જળ છે એમાં સ્વપરને જાણવાની શક્તિનો અભાવ છે, ભાવ છે, બરાબર. એટલે લક્ષણ જ જુદું છે એમ. બરાબર. તેથી જુદાય છે, હા, તેથી વસ્તુ જુદી છે. વસ્તુ જુદી છે. વિશેષાંતરમ, વિશેષ. વિશેષ હોવાથી અંતર પડી ગયું છે, જુદી જુદાઈ છે. હા, વિશેષ હોવાથી અંતર પડી ગયું. અંતર પડી, જુદાઈ પડી ગઈ, જુદાઈ છે. બરાબર. અંતર એટલે જુદાઈ. હા,
નથી કહેતા અમારા ને એને અંતર પડી ગયું હા હા કે અમારે એને વચ્ચે પહેલા બહુ સરખો હતો પણ અંતર પડી ગયું, જુદાઈ થઈ ગયું, મનભેદ હા, મતભેદ થઈ ગયો. મનભેદ થઈ ગયું એમ. મતભેદ થઈ ગયો. મતભેદ થઈ ગયું, મનભેદ થઈ ગયું. હા. યા એટલે પછી એ અમે એક નથી. વિશેષાંતર. વાહ વાહ બહુ સરસ. મોટા અક્ષરે લખી દીધું. હા. વિશેષાંતર બહુ સરસ. સિદ્ધાંત હાલતા ચાલતા એટલે શું? મુનિ એટલે દિગંબર એ વાત જ નથી. જેવું સ્વરૂપ છે એવી વાણી આવે એવા મૂળમાં છે, મૂળ ગાથામાં જોયોમાં ને આમાં 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 મૂળમાં છે. બીજી લીટીમાં છે એમાં. હા ણાદ મોદી વિશેષંતરમ 71માં. હા 71 70માં કઈ ગાથા? 71. 71. હા 71 ઠીક. હા 71 આવે બરાબર છે. 71માં બીજી લીટીમાં છે. હા બીજી વિશેષાંતરમ છે બસ બરાબર છે. એમાં વિશેષાંતર તફાવત અને ભેદ કર્યો છે હા. અને આને પણ ટીકાકાર એ જ કર્યું. અચ્છા. ટીકાકાર શું અર્થ કરે છે જો હવે. હા હા. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે. બસ આ મૂળ સિદ્ધાંત કયો. આ વસ્તુ છે દ્રવ્યની વાત કરી. વસ્તુ છે એ એના સ્વભાવ રૂપે જ હોય, એના સ્વભાવને છોડે નહીં વસ્તુ. નહીં. ક્રોધ ક્રોધના સ્વભાવને ન છોડે અને જ્ઞાન જ્ઞાનના સ્વભાવને ન છોડે. બે વસ્તુ અલગ અલગ કહીએ. બરાબર. આ જગતમાં વસ્તુ છે હમ. તે સ્વભાવ માત્ર જ છે બરાબર. એમ. પછી કહેશે બહુ સરસ હવે કારણ આપશે અને અને સ્વનું ભવન તે સ્વભાવ છે. જો પેલા વસ્તુ કઈ પછી ભવન કહ્યું. હા. આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું એ ભવન થઈ ગયું. બરાબર. ભવન થઈ ગયું. બરાબર. ઓલી વસ્તુ થઈ ગઈ. આત્માનો સ્વભાવ જ્ઞાન, હમ. જ્ઞાન સ્વભાવ એ આત્મા છે, બસ વસ્તુ થઈ ગઈ. એ વસ્તુ થઈ ગઈ. પછી એનું ભવન જાણવું એ ભવન થઈ ગયું. પોતે પોતાને જાણે. બરાબર. સ્વનું ભવન. સ્વનું ભવન આવશે ઉપર. હા. સ્વસ્ય ભવન સ્વભાવ એ આવશે. ઉપર એને સ્વસ્ય આ ભવનમ રહ્યું, તુ સ્વસ્ય ભવનમ તું સ્વભાવ. હા. તમે લાલ લાઈન મારી ઉપર સંસ્કૃતમાં હા. બરાબર છે. હા હા હા. ચોટ લાગી જાય. અને સ્વનું ભવન હાજી. એટલે પોતાનું જે ભવન વસ્તુનું તે સ્વભાવ છે. બરાબર. વસ્તુ જેવી હોય એ રૂપે પ્રણમે ને. હા. જેવી અગ્નિ હોય. ઉષ્ણ રૂપે પ્રણમે, પાણી ઠંડા રૂપે પ્રણમે, હમ. એમ આત્મજ્ઞાન રૂપે પડે. આત્મજ્ઞાન રૂપે પ્રણમે એમ. આત્મા રાગ રૂપે ન પ્રણમે. નહીં નહીં. કેમ કે વસ્તુ રાગી નથી. હા इसलिए રાગી વસ્તુ હોય તો રાગ રૂપે પ્રણમે. બરાબર હે. આ જેમ જેમ એનું ઘૂંટણ કરીએ મજા આવે છે. મજા આવે રે. બરાબર. દરેક વસ્તુ પોતાના સ્વભાવ રૂપે જ પરિણમે છે. હા સ્વભાવ વાળી વસ્તુ છે અને એનું જો ભવન થાય તો એના સ્વભાવ રૂપે તો થાય. સ્વભાવ રૂપે પ્રણમે, વિભાવ રૂપે પ્રણમે જ નહીં નહીં. એમ. બરાબર. આત્મા વિભાવ રૂપે પ્રણમતો જ નથી, એને દેખાય છે. આત્મા નથી પ્રણમતો વિભાવ રૂપે, અજીવ પ્રણમે છે. તો પૂતગલ પ્રણમે, પૂતગલ સ્વભાવ, પૂતગલ પ્રણમે છે ક્રોધ રૂપે. બરાબર છે. જીવ તો જ્ઞાન રૂપે જ પરિણમી રહ્યો છે. અને પૂતગલનો સ્વભાવ છે ક્રોધ રૂપે પ્રણમે. એનો સ્વભાવ છે. દ્રવ્ય કર્મનો સ્વભાવ છે પ્રણમે એમાં. બરાબર. અને સ્વનું ભવન તે સ્વભાવ છે. એનો અર્થ કે ઉપરનો જ કર્યો ને. હા. સ્વસ્ય ભવનમ તું સ્વભાવ. સ્વનું ભવન તે સ્વભાવ છે. હાજી. સ્વનું ભવન તે સ્વભાવ.